પણ ખાસ કરીને જ્યારે જમાનો સારો આવે છે ત્યારે એક મુશ્કેલી પણ આવતી હોય છે. જેટલો માણસ મોટો થાય એટલો એનો પડછાયો મોટો થતો હોય છે. એમ આપણું જીવન જ્યારે સરસ મજાનું સુંદર બનવાનું છે, આપણા હાથમાં મોબાઈલ ફોનથી દુનિયા જ્યારે આપણી નજીક આવવાની છે, આપણને સરસ મજાની રહેવાની સુવિધા મળવાની છે, મુસાફરીની સુવિધા મળવાની છે, આવા બધા લાભો મળવાના છે. એની સાથે ખટપટોય વધારે આવવાની છે. આ બધું ભેગું આવે ને, કારણ કે શરીર મોટું થાય એટલે પડછાયો મોટો આવે. એટલે જેમ જેમ રામ આપણો મોટો થતો જવાનો છે, એમ ખબર નહીં પણ ઓલો રાવણ મોટો થતો જવાનો છે. આવા સમયે આપણે ત્યાં શું કરવું જોઈએ? ખાસ કરીને તો આપણી જે ધાર્મિક ફિલોસોફી છે, ધાર્મિક જે જ્ઞાન છે, એ એવું જ્ઞાન છે કે ભગવાનના 24 અવતાર વિષ્ણુએ લીધા. ભગવાને આ સૃષ્ટિ બનાવી, સૃષ્ટિ ઉપર આપણને મૂક્યા, સંકાદિકોને મૂક્યા એમ કહે છે. અને બધા ધર્મની આ વાત સરખી આવે છે. પછી ઇસ્લામ ધર્મ હોય, રોમન કેથોલિક હોય, હિન્દુ ધર્મ હોય, એની એક સરખી છે કે ભગવાન ઉદાસ બેઠેલા આપણને જ્યાં કાંઈક નવું કરવાનું મન થાય, છોકરાને નવું કરવાનું મન થાય, એમ ભગવાનને લક્ષ્મીએ ઘણી વખત સમજાય કે મહારાજ તમે મૂડલેસ કેમ છો એમ. પણ કાંઈ ભગવાનનો મૂડ આવતો નહોતો. એમણે એવી રજૂઆત કરી કે મારે કંઈક બનાવવું છે. હવે ઈશ્વરને કંઈક બનાવવું છે, આવી કલ્પના આવી એટલે કીધું તો બનાવો ને, તમે તો સક્ષમ છો, ધારોય બનાવી શકો. એટલે રજકણો બધા ભેગા કર્યા, ઓલ ધીસ પાર્ટિકલનું સંયોજન કર્યું, જેને વિજ્ઞાનની ભાષામાં કહેવાય. અને આ પૃથ્વીનો ગોળો બનાવ્યો. પછી એની અંદર ભગવાને સરસ મજાના વૃક્ષો વાવ્યા, પોતાની ટચલી આંગળીએ લીટા કરીને નદીઓ બનાવી. પણ તો એમની મજા ન આવી, કારણ કે આ ગોળો એમના માટીનો હતો. પછી એમાં થોડું પાણી નાખ્યું એટલે આપણે નદીઓ સરસ મજાની થઈ. નદીઓ થયા પછી સૂકો પ્રદેશ લાગ્યો એટલે ભગવાને વળી થોડા કૂંખડા ભેગા ભેળવા, એ આપણા વૃક્ષો થયા. એટલે વૃક્ષો, નદીઓ, પાણી આ બધું તો થયું, પણ અંદર કલરવ નહોતો, અંદર ચહલ પહલ નહોતું, અંદર સંગીત નહોતું. એટલે પશુ પક્ષીઓ બનાવ્યા ભગવાને. પછી તો નવ પલ્લવી સરસ મજાના કલરવથી આ પૃથ્વી સભર બની. પછી એને એમ થયું કે આ પૃથ્વીનું રક્ષણ કરે, એટલા માટે કંઈક મારે એવી વ્યક્તિ બનાવવી જોઈએ જે બૌદ્ધિક હોય. એટલે ભગવાને સંકાદિકો બનાવ્યા આપણને. એટલે સંકાદિકોને કીધું કે જાઓ તમે આ સૃષ્ટિ ઉપર કેરી બેરી ખાજો, આ સરસ મજાનો આનંદ કરજો, આ બધાને સાચવજો, આ મેં બનાવ્યું છે, ધ્યાન રાખજો, એને મારતા નહીં, અને તમે પ્રજોત્પત્તિ કરો, તમારી વસ્તી વધારો. હવે અહીંયા આવ્યા સંકાદિકો. પછી હવે તો ભગવાનમાંથી આવતા હતા ને, પરમ ઘન આનંદનું સ્વરૂપ છે, એમાંથી છૂટા પડેલા હતા. એટલે અહીંયા આંટો માર્યો એને, થોડીક વાર સિંહ બી જોયા હશે અહીંયા જે બધા જુઓ છો તમે ક્રાકચમાં ને, એ બહુ મજા ન આવી. એટલે વળી ભગવાન પાસે રોતા રોતા એ કે મારા ગમતું નથી. અરે કે તમને કામ સોંપ્યું છે, જે કામ સોંપ્યું એ કામ કરો ને તમે. એટલે વળી પાછા તગડ્યા એને, જેમ ઠોઠ નિશાળીઓ નિહાળે ન જતો હોય અને પીપરમેન્ટ આપીને મા બાપ એને મોકલે, જા હમણાં બેલ પડી જશે, વયો આવશે. એમ એ આવ્યા ને, વળી એને ફાવ્યું નહીં, વળી રોતા રોતા ભગવાન પાસે વયા જાય. આવું 2-4 વખત બન્યું. ત્યારે ભગવાનને એમ થયું કે આ તો મારો હેતુ છે એ આખો નિષ્ફળ જશે, શું કરવું? એટલે ભગવાને એની જે યાદ શક્તિ હતી, સ્મરણ શક્તિ હતી ને, એ કાઢી લીધી. હવે કાઢી લીધા પછી આપણને ખબર પડી જાવું છે, અહીંયા ગમતું. આ તમે એટલા બધા હાજરી શું કામ આપો છો કથામાં? આટલી ગરમીમાં બધાને કાંઈક જોવે, તમારે જોવે છે, મારે જોવે છે, આપણે કંઈક મેળવવા માટે અહીંયા આવી છે ને. અથવા તો જે જીવનમાં આપણે રહી છીએ ત્યાં ક્યાંક અસંતોષ છે, એટલા માટે સંતોષની ઇન્ફેરી જિજ્ઞાસા માટે આપણે આવીએ છીએ. તો આ લોકોને પછી ખબર ન રહી, ભગવાનમાંથી આપણે જુદા પડ્યા છે, એને ગોતવા માટેની જે આપણી તમામ ક્રિયાઓ છે
એ ક્રિયાઓ પછી તો મન લઈ લીધું ને. હું અમારા ગુરુકુળમાં જાઉં ને એટલે છોકરાઓ મને બતાવે, જો બાપુ અમે માછલી બનાવી છે, કેવી સરસ છે, આ પરી બનાવી છે, પતંગિયું બનાવ્યું. અને બાપુ તમે આ ચાપને ન અડતા, આ ચાપને અડશો ને તો અમે આ જે ચિત્ર દોર્યું છે ને એ બધું ભૂસાઈ જશે, ડિલીટ થઈ જશે કોમ્પ્યુટર ભાષામાં. તો મને સ્વાભાવિક રીતે તાર્કિક માણસ છું એટલે મને એવું થયું કે મેં કીધું અરે આ તો બહુ સરસ કહેવાય, કોમ્પ્યુટરની અંદર તમે એક બટન દબાવો તો આખી ફાઇલ તમારી ડિલીટ થઈ જાય. ભગવાને આપણને કાંઈક આવું આપ્યું હોત તો કેવું સારું હતું. કેવી મુશ્કેલીઓ આપણે અહીં ભોગવી. સદાશિર સાગર પર શયન કરનાર એ ભગવાન આ કાંટાળી પથારી પાથરી તો જો તોલી લક્ષ્મી પગ દાંબે છે, શેષાઈ ઉપર તું હૂતો છો, મજા આવે તને. અમે તો અહીંયા મરાઈ ગયા લાઈનમાં ઊભા રહી રહીને. એટલે ભગવાનને હું તો ઉપર જાશ ત્યારે કહેશ કે ભગવાન આ તારે રાખવા હોય તો રહેવું છે, પણ કાંઈક એવું આપજે અમને. આમ કે જમણા કાનની બુટી આમ દબાવી તો આપણે વેર ઝેર બધું ભૂલાઈ જાય. થાય ને મજા આવે કે ન આવે? આગલું બધું ભૂલાઈ જાય તો બહુ સારું થાય. બધા પ્રેજ્યુડાઇઝો જે ઊભા થાય છે, પૂર્વગ્રહ ઊભા થાય છે, તો આપણી યાદશક્તિને લીધે થાય છે. એટલે હું તો રજૂઆત કરવાનો, આમાં કદાચ કોઈ પહેલાં જાવ તો કરજો. ભગવાન આ કળયુગમાં રાખ, મજા છે, પણ એકાદી સ્વીચ આપ આવી અને તું સક્ષમ ને માણસ છો. કીડીના આતર બનાવી શકે, તું અમારે જીભની અંદર સ્વાદ મૂકી શકે છે, તું અમને પાપણો આપીને અમારું આંખનું રક્ષણ કરી શકે, તો તારે એક આવી સ્વીચ મૂકવામાં શું વાંધો? આ જમણા કાનની બુટી આમ કરી ભૂલી ગયા બધું. ઘણું બધું કામ થયો. પણ એ પાછી મોટરમાં બેસીને હું જગ્યામાં આવતો હતો ને વળી મને તર્ક આવ્યો. મેં કીધું ભગવાન સિમેટ્રિકલ છે, એ તો બહુ ઈશ્વર તો કરતા આ બધું બ્રહ્માંડ બનાવ્યું છે એટલે એ તો કાંઈ ભૂલ ન ખાય. તો શું કેમ? મેં કીધું એ સારું કર્યું નહીં મૂકી હોય. હવે ઘડીભર તમે એવું માની લો કે આપણા જમણા કાનની બુટી દબાવે ને આપણે ભૂલી જતા હોય તો કેવી મુશ્કેલી થાય. રાતે આપણે સૂતા હોઈએ અને ભૂલમાં જ કોઈક પાડોશી આવીને આપણી જમણી કાનની બુટી આમ કરીને વયો ગયો હોય તો આપણે કેવી તકલીફ થાય? આપણે ભૂલી જાય. સવારમાં જગાડવા આવે તો આપણે કહી દેવી તમે કોણ છો? અરે કે જાઓ જાઓ તમે 20 વર્ષ લગ્ન થયા. આ બધું ભૂલાઈ જાય ને આપણને. કોંગ્રેસિયા ભાજપની બુટી તાણી આવે, ભાજપિયા કોંગ્રેસની બુટી તાણી, આવું બધું બહુ થાય. એટલે ભગવાન છે ને એ ખરેખર સાચો છે. આ તો આપણા બધાના તર્ક હોય છે. એમ જમાનો છે ને એ સારો આવે છે, પણ જ્યારે સારો જમાનો આવે ને ત્યારે રક્ષણની પણ વધારે જરૂર પડે. ઝૂંપડામાં રહેતા હોય ને ત્યારે ગોદરેજના કબાટની જરૂર ન પડે, પણ ઓલા થપ્પા ભેગા થાય ને પછી ગોદરેજના કબાટની તેજુરીની જરૂર પડે. એ ભગવાનની દરેક વખતે માણસની એક ખાસિયત છે. તમને એટલે હું થોડો આમાં નબળો પડવો વિદ્યાર્થી તરીકે, પણ અલ્બર્ટ આઇન્સ્ટાઈન નેહરુ બાપુ બાથરૂમમાં નાવા ગયો. બાથરૂમમાં નાતા નાતા ત્યારે તો જે કાંઈ સાબુ આવતા હશે એવો સાબુ હતો. એ સાબુ એના ટબમાં પડ્યો. હવે જેવો ટબમાં પડ્યો એટલે ટબમાં પાણીમાં તરંગ ઊભો થયો. હવે તમને નવાઈ લાગશે, મિત્રો બેઠા હતા, વાતે વળગ્યા હતા, ગાંડા માણસો જેવા માણસો હતા. ને સોક્રેટિસ ને આ નરસિંહ કબીર ને દાના ભગત ને બધા ગાંડા અડધા હતા. એ સેન્સલેસ માણસો આપણી રીતે. કારણ કે આપણે તો બધા ને મારા દીકરાના લગ્નમાં તમે ચાંદલો દઈ આવો, તમારા દીકરાના લગ્નમાં હું દઈ આવું. આપણે તો બધા વ્યવહારિક માણસો છે. આને કાંઈ વ્યવહાર જ નહોતો. રૂકું તો મંજિલે હી મંજિલ, ચલું તો કોઈ રાસ્તા નહીં. આ માણસોને આપણે નરસિંહને ગાંડો ગણ્યો, મીરાને ગાંડા ગણ્યા. એમ ઓલો સાબુ પડ્યો ને એટલે તરંગ ઊભો થયો. ને તરંગ આમ ધીરે ધીરે તમે નાતા હો ને, આ તો મારે કહેવાય નહીં, નાવા જાવ ત્યારે અખતરો કરવા જો. મેં કરી લીધેલો વાંચ્યા પછી કીધું આવો તરંગ થાય છે કે એટલે એમાં વમળ એક ઊભું થાય. તમે તળાવમાં કોઈ પણ પથ્થરો મારો ને એટલે વમળ મોટું થાય અને વેમળ કિનારા તરફ જતું હોય, એટલે એની સરફેસ પરિઘ તરફ જતું હોય. તો આઈન્સ્ટાઈનને વિચાર આવ્યો કે આ તરંગ બહાર હું કામ જાય છે, અંદર કેમ નથી આવતું?
આ એનો વિચાર હતો, સામાન્ય વિચાર. હવે એની કથામાં તો એની જે હિસ્ટ્રી છે એમાં તો એવું લખ્યું કે એ એટલો અહોભાવિત થઈ ગયો કે આ તો બ્રહ્માંડ, બિગ બેગ જેને કહેવાય, ન્યૂ સાયન્સ જેને સ્વીકારે છે કે આ બ્રહ્માંડ છે ને એ હંમેશા વિકસિત છે. પૃથ્વીમાં દરેક પદાર્થ, દરેક જીવ વિકસિત છે. નાના બાળકમાંથી મોટું નથી થતું, નાના વૃક્ષમાંથી મોટું વૃક્ષ થાય છે. એમ આ પૃથ્વી પણ ફૂલતી જવાની છે. પૃથ્વી નહીં પણ આખું બ્રહ્માંડ વિકાસ પામે છે. આ વિકાસની પરિભાષા છે. હવે આ જ્યારે એને ખ્યાલ આવ્યો ને ત્યારે એમ કહે છે કે કપડાં પહેર્યા વગર બહાર આવ્યો તો એને ધકાવીને પાછો બાથરૂમમાં મોકલો કે ગાંડો થઈ ગયો તો આમનામ કેમ આવ્યો. પણ એણે ઈશ્વરી એક ભગવાનના દીદાર કર્યા. એમ માનસ પણ છે ને ધીરે ધીરે વિકાસ પામતું જાય છે. હું નાનો હતો ને ત્યારે મને અમારા મહેરામ બારોટ કહેતા કે બાપુ આ ઉપર જે લીસોટા થાય છે ને એ કાંઈ તારા નથી ખરતા, એ તો અનલ નામના પક્ષી આવે એને હોનાની ચરક ચરકે ને એનો લીસોટો દેખાય. મેં સાંભળેલું. કોકને પક્ષઘાત થયો એમ કહેતા કે હાંજે બેઠો હશે નેવા ઉપર માતાજીનો રથ નીકળ્યો એટલે એનું અડધું, એટલે માતાજી તમને મને મારવા માટે આવે છે. બધી આપણી માન્યતાઓ જ હતી ને એમ. એટલે કહેવાનું શું છે, આજે એ વાત સ્વીકારશે નહીં. આજે જે ન્યૂ જનરેશન છે એનું માનસ સ્ટેપ અપ થયું, અને એ સ્ટેપ અપ થયેલું માનસ દર વખતે આગળ વધતા માનસને પોષવા માટે, એને ગાઈડ આપવા માટે, એને નવો પર્યાય આપવા માટે, નવા શિક્ષણ આપવા માટે ભગવાન અહીંયા પૃથ્વી ઉપર આવતા હોય છે. સંભવામી યુગે યુગે, ધર્મ સંસ્થા સ્થાપનાર્થે સંભવામી યુગે યુગે. આવી રીતે ભગવાનના 24 અવતારો થયા. આપણો છેલ્લો અવતાર ગયો એને 5000 વર્ષ કૃષ્ણ અવતારને થયા છે. નવી ફોર્મ્યુલા આપણને આપી ઘણી બધી, પણ અમારે બધા ભટ્ટજીઓ અને કથાકારો છે ને કીર્તન વધુ ગવાયા કરે એમ. મૂળ જેનું હાર્દ છે એ તમારા માનસને જીવન સાથે કેમ સંલગ્ન થવું એટલા પૂરતું. હવે એ તો વયા ગયા પાછા 5000 વર્ષે આપ્યા આપણને ફોર્મ્યુલા આપી કૃષ્ણએ. પછી કૃષ્ણ તો વયા ગયા. પછી આ વાતને તાજી રાખવા માટે આપણે ત્યાં ભગવાનનો એક નૈમિત્ય અવતાર, એટલે કૃષ્ણ અવતાર, રામા અવતાર, એ બધા નૈમિત એક નિમિત્ત માટે આવ્યા હોય અને જતા રહે. અને એક નિત્ય અવતાર કે એની વાતને ચાલુ રાખવા માટે અહીંયા જે સંતો છે એને આપણે અંશા અવતાર કહીએ છીએ કે એ વાત એમને ઘૂંટાવ્યા કરે. એટલે અમારે જે પરંપરામાં થઈ, અહીંયા જે પરંપરા છે એ પરંપરા ગાદી ઉપર બેસવા વાળી નથી. ગાદી ઉપર બેસે ને તમને ખબર હોય તો રાષ્ટ્રપતિ છે ને એ કોઈ પણ વટહુકમ ઉપર સહી કરવી હોય ત્યારે સિંહાસન ઉપર બેસવું જોઈએ. એ ભાઈ ડાઇનિંગ ટેબલ ઉપરથી હાલતા હાલતા ઓલાને સહી ન કરી દે. કારણ કે રાજ્ય મુદ્રા લાગે, રાજ્ય સિંહાસન ઉપર બેસે ત્યારે લાગે. આપણે ત્યાં એમાં તો વ્યાસપીઠને પવિત્ર માનવામાં આવી કે વ્યાસપીઠ ઉપરથી એ આદેશ આપી શકે તમે આમ વર્તો એમ. એટલે આદેશ જજ પણ પોતે સજા સમજાય ત્યારે ડાયક ઉપર બેઠો હોય. તમે ગયા હોય બધા, આમાં મોટા ભાગે આપણા ભાઈ તો જઈ આવ્યા હોય એક યા બીજી રીતે ત્યાં, તો એ ડાયક ઉપર બેસે. પછી કોઈ પણ સંદેશો આપવો હોય, તમને કંઈ સમાચાર આપવાના હોય તો ઊભા ઊભા અપાય. કૃષ્ણે યુદ્ધના મેદાનમાં એ જે સંદેશો આપ્યો ગીતાનો, પિતામહ પાર્થ કે પ્રબળ પ્રહાર પૈકી પાર્થિવ એક ન હરો રહો. અર્જુન ઉદાર બલ અસ્ત્ર કો વિસારી બેઠો, વામ પામ તેરી ભૂત ગાંડી ઘરો રહો પાંચ કો નિવારી ભક્ત પાંચ પ્રતિ પારી બેકો રત અંગ ધારી. આ સંદેશો છે બહુ સરસ, બહુ બાપુએ ગાયું છે. સમય પણ ઘણો થયો છે, આપણે બહુ ઊંડા નથી ઉતરવું, પણ સંદેશ આપવાનો હોય સૃષ્ટિને તો ઊભા ઊભા અપાય. અને સધિયારો આપવાનો હોય ને એમાં ભેગું હારે હાલવું પડે. મારો દાનો આ પૂરો કુમાર એ તો ભેગો હાલતો તમારી ભેગો. બાપા રોમાં હું એની ઉંદરી ચાટી જઈશ. બાપા તને કાલ સારું થઈ જશે. મારા કાળિયા માથે શ્રદ્ધા રાખ, મારા હનુમાન માથે શ્રદ્ધા રાખ, મારા શિવજી ઉપર શ્રદ્ધા રાખ. બાપ તારી પીડા મને હોંપી દે. આનું નામ સધિયારો કહેવાય.
આ સધિયારાની બેન્ચ છે. અહીંયા જે વ્યાસપીઠ ઉપર બેઠેલા છે, હું આવું છું, નીરુ બાપુ આવે છે, જેનારામ બાપુ છે, એ ભક્ત પરંપરા એટલે લોકોની સાથે આવવું. હવે તમે હાલીને ત્યારે અમને ખબર પડે તમારો રોગ ક્યાં છે. દૂર હોય તો ખબર પડે જ નહીં. આવા રોગો આપણા સમાજમાં પ્રવર્તિત હોય છે. પણ જે બેનર નીચે હું અને તમે જે ભેગા થયા છીએ, એ બેનરમાં એ જ્ઞાતિમાં ઘણા બધા રોગો છે. અને એ રોગો દૂર કરવામાં, ભાઈઓના રોગો દૂર કરવામાં તો હું ઠીક પ્રમાણમાં કામ લાગુ એવો છું. પણ બહેનોની સાથે, એની સાથે હાલીને, એમની સાથે રહી અને ઘણા રોગો દૂર કરવા જેવા છે. નવો જમાનો છે, નવા કન્સેપ્ટ છે. તો અમારી પાસે એ માધ્યમ નહોતું. જેમ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યા પછી ત્યાં આનંદ સાથે એમના ભિક્ષુઓ 500 ભિક્ષુઓ હતા અને 500 ભિક્ષુઓ બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર અને શાતા આપતા. પછી એને ખબર પડી કે ખરેખર મુમુક્ષુ બહેનો હોય એને પણ ભક્તિ કરવી હોય તો કોણ. એટલે એ વખતે બુદ્ધે કાગળ લખ્યો અને સંઘમિત્રા એટલે અશોકની પુત્રીને આપી. એને સંઘમિત્રા એ ભિક્ષુ દીક્ષા ગ્રહણ કરીને સાધ્વી થયેલી. એમ અમારે આ બધું હતું, અમે બધા, પણ અમારી મર્યાદા હતી. એટલે મને એવી આશા છે કે અમને પણ એક સંઘમિત્રા મળી ગઈ છે. આ સમાજ ભદ્ર દેખાય છે, સમાજ આપણને રૂડો લાગે છે, પછી સમાજમાં ઘણું બધું કરવાનું કામ પણ છે. તો હું એવા માણસને એવી જગ્યાનો સંદેશો લઈને આવું છું કે નકરું બધા ભજન કર્યા કરો ને માળા કર્યા કરો ને અહીંયા મરી જાઓ ને ઊંધે માથે થઈ જાઓ ને ઉપર સ્વર્ગ મળશે એવું કહેવામાં બહુ હશે, બરોબર છે. પણ આખર તો માનવ હાલાત પરિસ્થિતિને આધીન છે. હું અને તમે જે પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ એ મહત્ત્વની છે. હું તો એમ કહું છું કે ભલા માણા અહીંયા સ્વર્ગ બનાવો ને, ત્યાં તો મળશે. ધુબાકા તો મારી છે ને, થોડા વિનિમયની જરૂર છે. અને એ વિનિમયની ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો એ શરૂઆત હંમેશા આ પૃથ્વી ઉત્પન્ન થઈ ત્યારથી કોઈ પણ સંસ્કાર, કોઈ પણ ક્રિએટિંગ માટેનું પહેલું માધ્યમ હોય તો એ મહિલા છે, જેને આપણે માતા તરીકે પૂજીએ છીએ. આવી માતાઓમાં વધારેમાં વધારે ધર્મની જાગૃતિ આવે, એકબીજા વચ્ચે વિનિમય થાય. બહારથી સારા દેખાતા હોય તો મારા ને તમારા વિચારો શુભ્ર બને એ માટેના પ્રયત્નો અમારે જ્ઞાનદાસજી કરતા રહે એવી હું આશા રાખું છું. દાન મહારાજ એમના મજબૂત બનાવે. આપને કીધું કે આ નવો પંથ સ્વીકારી, મેં કીધું બોમ્બ્સ આવશે ઘણા, એમાં બહુ ગભરાતા નહીં. તો આ નવા રોડમાં ફાસ્ટ ગાડીઓ આંકે એ બધાને ખબર હોય, બમ્પ્સ આવીને ઊભા રહે. એમ અહીંયા બમ્પ્સ એવા ઘણા બધા આવશે. એમ મૂર્તિ આની આવા વિવાદમાં નહીં. મંદિર મારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા રે. કદાચ તમે દાન બાપુની મૂર્તિ મૂકો તોય ભલે, સુરા બાપુની મૂકો તોય ભલે, ભગવાન કૃષ્ણની મૂકો તોય ભલે, રામની મૂકો. હું તો એમ માનું છું કે આ લોકો, આ સમગ્ર સમાજ જે આશ્રિત સેવક છે એના મન મંદિર બનાવો, એનું હૃદય મંદિર બનાવો તો આપણો પુરુષાર્થ સફળ છે એમ હું માનું છું. આપ બધાએ ખૂબ ધીરજ રાખીને મને સાંભળ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. મેં કીધું હતું ને, હું તમને નવાઈ લાગશે. હું અહીંયા આવ્યો ને ત્યારે દીકરાને બાપા બહુ વાલા હોય એવું નથી હોતું બહુ, પણ દીકરાને એના દાદા બહુ વાલા હોય. એમ હું આવા તડકાનું આવું, આ ઉંમરે આવું, થોડીક તબિયત પણ નાદુરસ્ત, ત્યારે મને મારા દીકરાએ કીધું કે દાદા હવે આપણે શું ખૂટે, તમે શું કામ જાઓ છો એમ. એટલે એની બુદ્ધિ પ્રમાણે એને તો કીધેલું. એને એમ કે જઈને અમે ભેટ પૂજા લેતા હોય ને કવર એમ. મને ઘણાએ પૂછ્યું બાપુ ધંધો હું? મેં કીધું ભેટ પૂજાનો પધરામણી કરવાનો. સારો ધંધો કર્યા જેવો છે, 100% પ્રોફિટ છે. કે હવે શું ખૂટે છે, કેમ દાદા જાઓ છો એટલું બધું? મેં કીધું બેટા ખૂટવા સારું નથી જાતો, આ આવેલું વયું ન જાય ને એટલા માટે, રક્ષણ માટે હું જાઉં છું.
એક સંસ્કાર ભક્તિનો જળવાઈ રહે ને એટલા માટે હું જાઉં છું. નકર આપણને તો ખબર છે ને કે ભેગું કરીને વાહે ઓલું પાછું મીંડું કરી દે તો ભક્તિની વેલ પાંગરતી રહે ને એટલા માટે હવે હું જાઉં છું. હવે મને ટેવે પડી ગઈ છે. તમને નવા બે પધરામણી ન કરું ત્યાં લગે હક ન થાય આવા તડકાનો. પણ થાક એટલે નથી લાગતો કે તમારા બધાનો ભક્તિનો ભાવ, અમારા તરફનો જે પૂજ્ય ભાવ ગણો અથવા તો આદરણીય ભાવ ગણો, એ અમને થાક નથી લાગવા દેતા. હું તો કહું છું કે આપણે મજા આ વખતેનો આ યુગ છે એવો આપણે તમે ભેગા થયા. કદાચ 100 વર્ષ પહેલાં તમે આવ્યા હોત તો હું ન મળત, હું 100 વર્ષ પહેલાં આવ્યો હોત તો તમે ન મળત. એટલે આપણે બધા એક વાણના મુસાફરો છે. ત્યારે આપણા બધાની ફરજ છે કે એક સંતત્વનું જ્યારે ફૂલ પાંગરતું હોય ને એને તમે બની શકે ને તો એમાં પાણીનો ટૂવો આપજો, બની શકે તો એને મદદ કરજો. તોડવા વિખરાઈ જવા માટેના બમ્સ નહીં બનતા. મને એવું લાગે છે કે કદાચ જો આપણે બધા સબળ પ્રયત્ન કરીએ તો આ પણ એક યાત્રાધામ બને, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અંતમાં દાન મહારાજના સુરાબાપુના ચરણોમાં વંદન કરી મારું વક્તવ્ય પૂરું કરું છું. નમસ્કાર.